નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી રામ. મારું નામ છે રિતિકા ચોરસિયા. તે તમારું બીજી વાર મીઠી લીમડીના પાકમાં સ્વાગત છે. તે ખેડૂત મિત્રો, આજે તમે વિડીયોમાં આ નવા છો તો પ્લીઝ ખેડૂત મિત્રો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઘણા લોકો ખેડૂત મિત્રો જોડે આ વિડીયો શેર કરજો મીઠી લીમડીની પાક માટે. ઓકે ખેડૂત મિત્રો, તે તમને ખબર હશે જેને બી મીઠી લીમડી કર્યું હોય તો હું નીચે નંબર આલી રહ્યો છું. તમને અગર માહિતી બી જોતી હોય તો મળી જશે. ઓકે ખેડૂત મિત્રો, ચલો આપણે વિડીયો આજનો ચાલુ કરીએ. મારો ટોપિક છે ખેડૂત મિત્રો, આજનો વિડીયો એવો છે, કહેવાનો મતલબ ખાલી એક જ પ્રશ્ન છે ખેડૂત મિત્રો, બિયારણ હાલવાવાળો બી હું જ છું અને તમારો માલ નિકાલ કરવાવાળો બી હું જ છું. હવે ખેડૂત મિત્રો, હું તમને અગર લીમડી કરાવ્યો હોઉં તે ભાઈ મારી ઉપર જ છે જિમ્મેદારી તમારા ખેતરમાંથી આખું માલ નિકાલ કરાવવાનો. તો ખેડૂત મિત્રો, આજે હું એક વાત કહી જઈ રહ્યો છું. અમારા જોડે બનાવ થઈ ગયો છે એક આ વાર, એટલે ખેડૂત મિત્રો હું તમારા જોડે શેર કરું છું આ વાત, તમને બી ખબર પડી જાય કયા વેપારીને હલાય કયા ના વેપારીને હલાય. ઓકે ખેડૂત મિત્રો, તે અમારું નામ લઈને ખેડૂત મિત્રો ઘણા લોકલ મતલબ આલતુ ફાલતુ વેપારી એ જતા રહે છે ખેતરમાં અને ખેતર માલિક જોડે ડાયરેક્ટ ડીલ કરી લે છે અને અમને એ વાત જણાવવા મળતી બી નહીં. હવે એ લોકો કેટલા દિવસના 4 પોટલા કે 5 પોટલા લઈ જશે એમના હિસાબથી, અને 1 વીઘા વાડી હોય સપોઝ સમજો, તે એ તમારું 15 થી 20 દાડા ખેંચી પાડશે 1 વીઘા જમીનની અંદર, 1 વીઘા લીમડી. અગર તમે અમને કોન્ટેક્ટ કર્યા હો તે અમે હે ને ખાલી તમારું ખેડૂત મિત્ર 1 દાડા નકન 1 અઠવાડિયાની અંદર મારી ગેરંટી 1 અઠવાડિયાની અંદર આખું તમારું ખાલી બી થઈ જશે અને કાંટે કેશ તમને મળી જશે બી ખેડૂત મિત્ર. અમારે ત્યાં તમારને સહેજે ટેન્શન નહીં રાખવાની, પૈસા બાકી રહેવાનું, મતલબ એકવાર માલ કાપવાનું અને બીજી વાર તમારે પૈસા લઈ લેવાનું. ઓકે ખેડૂત મિત્ર, હું તો એવું જ કહું છું. અને જે લોકલ વેપારી આવે છે તો એ શું તમે એમની જોડે કોન્ટેક્ટ કરો, અને જ્યારે તેજી હોય છે ત્યારે તમારી જોડે લોકલ વેપારી ઘણા આવશે. તમે જોજો ખેડૂત મિત્ર, માર્ક કરજો, મીઠી લીમડીના વેપારી હે ને ખાલી જ્યારે તેજી હોય છે ને ત્યારે આવશે, અને જ્યારે મદ્દી પડે છે ને ખેડૂત મિત્ર ત્યારે એક કંઈ વેપારી નહીં આવતા. આપણા લોકલ વેપારી કેમ નહીં આવતા એનું બી રીઝન ખાવું. મદ્દીમાં શું થાય છે, માલ વધારે થઈ જાય છે, એમનું મેઇન રાજકોટ જતા રહે છે. રાજકોટની અંદર 300 થી 400 વીઘા લીમડી છે, આપણી હાઇબ્રિડ બિયારણ નથી. એકવાર સાંભળી લેજો ખેડૂત મિત્ર, પારસ જાતિ લીમડી છે, તઈની પારસ લીમડી છે, તે તઈ એ લોકો તઈનું જ માલ કાપે છે, રાજકોટથી લઈને આવે છે. બાકી જ્યારે મદ્દી હોય છે ત્યારે તમે અમને કોન્ટેક્ટ કરો છો. અગર તમે અમને મદ્દીમાં બી તમે હે ને મદ્દીમાં તમારું બી સપોર્ટ આલીશું અને તમારને સપોર્ટ અમારે તેજીમાં આવવાનું હોય, કેમ કે તેજીમાં જ અમને વધારે લીમડી જોતું હોય છે અને એ ટાઈમે અમારે માલ મળી નહીં રહેતો. ઘણા ખેડૂત મિત્ર એવા છે ડાયરેક્ટ ડીલ કરી લે છે એમની જોડે, અને એમની જોડે અગર પૈસા બાકી હોય, લોકલ વેપારી અમારું નામ લઈને ગયા હોય, હવે પૈસા બાકી હોય તો અમારા જોડે આવે, કોન્ટેક્ટ કરે કે તમે અમને મોકલેલો, કે અમે એટલે કહીએ છીએ ખેડૂત મિત્ર, તમારા ખેતરમાં કોઈ બી લોકલ વેપારી આવે XYZ તે તમે સોદો કરી શકો છો, ના નથી. હું એવું નહીં કહેતો ખેડૂત મિત્ર કોઈને બી તમે જાતે સોદો ના કરશો લોકલ વેપારી જોડે, કરો ના નહીં, તમે જિમ્મેદારી રાખજો તમારી જવાબદારીથી. એમાં અમે સહેજે હાથ નહીં રહે. અગર સમજો અમે કર્યું હશે તમારી જોડે ડીલ તે અમે જ મોકલીશું લોકલ વેપારીને, અમે જ એમની જોડે પૈસા અમારે જ લેવાના, કેમ કે અમને ખબર છે કેવી રીતે પૈસા લેવાના આવે છે. ઓકે ખેડૂત મિત્ર, હું તમને આટલી વાત કહી દઉં છું. અને ખેડૂત મિત્ર બીજી વાત કહેવા જઈ રહ્યો છું. ખેડૂત મિત્ર, હું એક વાત કહું છું. અમારી જોડે જે લોકલ વેપારી હતો એની વાત કરવા જઈ રહ્યો છું. એની જોડે મારે આજે કમથી કમ 70,000 થી 80,000 રૂપિયા બાકી છે મારા પપ્પા જોડે. મતલબ એને લીમડી બરાબરની લીધેલી તેજીના ટાઈમે, મતલબ વધારે ભાવમાં. તે એ ઇન્સિડન્ટ અમારા જોડે થઈ ગયું છે. તે હું આ વિડીયો એટલે બનાવું છું કે મારા ખેડૂત મિત્ર જોડે આ સીન ના થવું જોઈએ ક્રિએટ. ઓકે ખેડૂત મિત્ર, લોકલ વેપારી આવે અને તમારા આટલા બધા પૈસા બાકી રહે તો કેટલું એ થાય. એટલે ખેડૂત મિત્ર, હવે એ તો મારા પપ્પાએ બીજે કંઈકથી પૈસા લઈને લોનથી ચૂકવી દીધું છે ખેડૂત માલિકને, જેમની લીમડી કાપેલી. બટ હવે એ વ્યક્તિ, હવે જે લોકલ વેપારી એ અત્યારે પૈસા નહીં હાલતો, ચેક હાલે છે, ચેક બી બાઉન્સ થાય છે. હું તમને ચેક બી બતાવત, બટ આ મારે નહીં રાખવું છે, પ્રાઇવેસી રાખવું જ છે, કેમ કે વિડીયોમાં હું તમને ક્લિયરિટી બતાવું. બટ શું કરું ખેડૂત મિત્ર, મારા પપ્પાએ ના પાડી, મને કીધું ના, આપણે એવું કોઈનું મતલબ બોરું નહીં કરું, ખોટું નહીં કરું. મેં કહ્યું પપ્પા ખોટું તો નહીં કરીશું આપણે તે. ઓકે ખેડૂત મિત્ર, હું બસ આટલું જ જાણકારી આપવા માટે વિડીયો બનાવ્યો છું. ઓકે ખેડૂત મિત્ર, હું ખાલી આટલું જ ચાહું છું મારા દિલથી, મારા બધા ખેડૂત મિત્ર જેટલા બી ખેડૂત મિત્ર છે ને મીઠી લીમડી કરી છે બધા જાગૃત થાય. બસ મારે બીજી કંઈ વાત નહીં કરવી આ વાત ઉપર તો. ઓકે ખેડૂત મિત્ર, તો ખેડૂત મિત્ર હું આ જે વિડીયો બનાવ્યો છું તે આ વિડીયો હું કોઈને ઠેસ પહોંચાડવા માટે નહીં બનાવ્યો, અને બધા વેપારી એક જેવા નહીં રહેતા એટલું બી કહી દઉં ખેડૂત મિત્ર. અમારા જોડે એક વેપારી એવો છે, બટ હું કશું એમનું નામ નહીં લઈ શકતો, કોઈનું બી નહીં. ઓકે ખેડૂત મિત્ર, ચલો વિડીયોનો હું અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો લાગી સારી હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ઘણા ખેડૂત મિત્રને શેર કરજો. આજે આ વર્ષે આપણને 1 વીઘા ખાલી ખેડૂત મિત્ર, આપણે 1 વીઘા મીઠી લીમડી ટ્રાય કરજો, 1 વીઘા મારા તરફથી પાક. ઓકે ચલો, જય શ્રી રામ.